ધાંગધ્રાના સોલડી ગામના શાંતિગીરી ગૌસ્વામીની હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી. ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેવાસી શાંતિગીરી વિષ્ણુગીરી ગૌસ્વામીના શંકાસ્પદ મોત મામલે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાની કેનાલ વિસ્તારમાંથી મળેલા અજાણ્યા મૃત્યુદેહના આધારે જ આ બનાવ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી ગુપ્તચર આધારિત તપાસના આખરે હત્યાનો કાવતરાનો પર્દાફાશ થયો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મળેલી વિશ્વસનીય માહિતીના આધારે જ શાંતિગીરી ગૌસ્વામીના ગુમ થયા અને મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સતત માનવ ગુપ્તચર માહિતીના સંકલન અને તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુની પત્ની જાગૃતિબેન કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ લાલજીભાઈ સાબરિયા સાથે લાંબા સમયથી નજીકના સંબંધો હતા અને ઘરેલું અંકલ અને વ્યક્તિગત મતભેદોના કારણે બંને મળી અને શાંતિગીરીની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે 1.5 વર્ષ પહેલા જ જાગૃતિબેને દિશા પાલનપુર ખાતે રહેતા યુનુસ મેમન નામના વ્યક્તિને શાંતિગીરીની હત્યા કરવા માટે સોપારી પણ આપી હતી. જોકે તે પ્રયાસ સફળ ન રહ્યો અને ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ મુજબ આરોપી કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયા હત્યા તેમજ પુરાવાનો નાશ કરવાની સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્યારે જાગૃતિબેન પર ગુનાહિત કાવતરું રચવા મદદરૂપ થવા અને સમગ્ર બનાવને છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીઓ શાંતિગીરી સ્વચ્છ ઘર છોડીને જતો રહ્યો હોવાનો ભ્રમ ફેલાવ્યો હતો અને તેની ગુમસૂદ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ પણ ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં નોંધણી કરવામાં આવી નહોતી અને ગુનો અકસ્માત મોત તરીકે દટાયેલો રહ્યો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સતત ગુપ્ત તપાસના આધારે જ મૃતકની ઓળખ સ્થાનિક કરી અને સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તારીખ 18 મે 2026ના રોજ કાંતિલાલ ઉર્ફે ભરત લાલજી સાબરિયા અને જાગૃતિબેન પત્ની શાંતિગીરી ગૌસ્વામીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 1.5 વર્ષથી બનેલી ઘટનાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી અને સાબિત કરી બતાવવામાં આવ્યો હતો.